નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાની વિશ્વામિત્રી નદીનો રાજ્યની પ્રદૂષિત નદીઓમાં 6ઠ્ઠો નંબર આવ્યો છે। શહેરની મધ્યમાં પસાર થાય છે આ નદી। 6 મહિના અગાઉ વિશ્વામિત્રી નદીનો સરકાર દ્વારા 1200 કરોડનું રિવાઇવલ પ્રોજેક્ટ મંજૂર કરાયો છે। નદીને ઊંડી કરવા, પ્રદૂષણ મુક્ત કરવા અને સુશોભિત કરવા પાછળ આ ખર્ચ કરવામાં આવ્યો છે। નદીમાં હજુ પણ દૂષિત પાણી આવી રહ્યું છે। વિશ્વામિત્રી બચાવો સમિતિના અગ્રણીએ તંત્ર ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે। ચલો, મોસ્ટ પોલ્યુટેડ નદીમાં વડોદરાની શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીનો 6ઠ્ઠો નંબર। પૈસા 1200 કરોડ રિવાઇવલ પ્રોજેક્ટમાં સરકારે જાહેરાત કરી, કામગીરી થઈ, તો બી 6ઠ્ઠો નંબર। પૈસા પાણીમાં। ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું અને આ પૂર આવ્યા પછી નવલાવાલા કમિશનનો રિપોર્ટ બનાવ્યો અને વિશ્વામિત્રીને ક્લિનિંગ, ડિસિલ્ટિંગ, વાઇડનિંગના કાર્યક્રમમાં 1200 કરોડ રૂપિયા રાજ્ય સરકારે આપવાનું જાહેર કર્યું। આ 1200 કરોડમાંથી જે કંઈ અંશે કામગીરી થઈ ગઈ, પણ કામગીરીમાં પૈસા ચૂકવાઈ ગયા પછી પણ વિશ્વામિત્રી આજે મોસ્ટ પોલ્યુટેડમાં 6ઠ્ઠા ક્રમાંકે આવી। ગુજરાતમાં 6ઠ્ઠા ક્રમાંકે પ્રદૂષિત પાણી ધરાવતી વિશ્વામિત્રી નદીમાં ઝેરી પાણી પણ છે અને ગંદા ગેસ, ગટરના પાણીના ગેસ ઉડે છે, એ પણ ગંદકી લોકોને સહન કરવી પડે છે। તો આ 1200 કરોડનો મોટો જ ભ્રષ્ટાચાર। આ પૂર આવ્યો એનું નિવારણ લોકોનું શું થયું એના કરતાં 1200 કરોડના ફાળવીને 1200 કરોડમાં પૈસા કમાવાની તક સરકારે શોધી લીધેલી એવું લાગે છે। આજે પણ આ નદી આપણે ઊભા છે તો બિલકુલ ગંદી, ગોબરી, ગટરના પાણીના ધોધ પડતી અને મોસ્ટ પોલ્યુટેડને ઝેરી પાણી ધરાવતી હોય એવી દેખાઈ આવે છે। Subscribe now and press the bell icon. Never miss an update.